હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું બટાકા પૌવા। બટાકા પૌવા બનાવવા માટે અહીં એક તપેલું લઈ લીધું છે, તેમાં તેલ નાખીશું। તેલ નાખ્યા બાદ આપણે એમાં નાની કાપેલી ડુંગળી એડ કરીશું। ડુંગળી નાખ્યા બાદ આપણે એમાં મેં અહીં 3 બટાકા લઈ લીધા છે, જેને બાફીને કટ કરી લીધા છે। પછી એમાં આપણે 4-5 મરચાં નાખીશું કાપીને, લીમડી નાખીશું અને સમારેલા ધાણા નાખીશું। પછી આપણે એમાં નાખીશું 1 ચમચી હળદર પાવડર, 2 ચમચી મરચાંની ભૂકી। તમે જેટલું તીખું ખાતા હોય એટલું તીખાશ એમાં વાપરવાનું। પછી એને આપણે ચમચા વડે બરાબર મિક્સ કરી લઈશું। અને પછી આપણે અહીં મેં 3 વાટકી જેટલા પૌવા ધોઈને રેડી કરી નાખેલા છે, તે આપણે એડ કરી નાખીશું। અને પછી એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। પછી ચમચા વડે આપણે પૌવાને બરાબર એમાં મિક્સ કરી દેવાનું છે। બરાબર ઉપર નીચે કરીને બરાબર મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે અહીં બરાબર એને મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણા પૌવા બનીને રેડી થઈ ગયા છે। આ રીતે પૌવા બનીને 5 જ મિનિટમાં રેડી થઈ ગયા છે। મારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર, કમેન્ટ, લાઈક કરજો।